નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પદ્ય વિભાગ ચેપ્ટર 2 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, એટલે વૃક્ષ વિનાનું ઘર શૂન્ય છે. વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ એટલે વૃક્ષ વિનાનું ઘર શૂન્ય છે. મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ તો મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતમાં 18 પર્વ છે. મહાભારતના રચિતા કોણ? તો મહર્ષિ વેદવ્યાસ. તેમાંના શાંતિ પર્વના અધ્યાય 184માં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવેલો છે. આ સંવાદમાંથી કેટલાક પદ્યો એટલે શ્લોકોને પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યા છે. એ પદ્યોમાં પ્રસ્તુત વિષય વસ્તુનો ઉપસંહાર કરવા માટે છેલ્લે સંપાદિત પદ્યો પણ મૂક્યા છે અને અંતે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક મૂક્યો છે. મહાભારત એક પ્રકારે તો જ્ઞાનકોશ છે. તેમાં જુદા જુદા સંદર્ભે જુદા જુદા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાંતિ પર્વમાં આવતા ભારદ્વાજ અને ભૃગુના આ સંવાદમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન દરમિયાન વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભારદ્વાજ ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું છે તે બહુ જ મહત્ત્વનું છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટેનો જે તર્ક આપ્યો છે તેમનું પરીક્ષણ કોઈપણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સહુ કોઈ કરી શકે એમ છે. ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની વિશેષતઃ જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે, તેમ વૃક્ષ પણ કરે છે. આ વાત કહીને ભૃગુએ વૃક્ષમાં ચૈતન્ય એટલે કે જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે. અહીં જે પદ્ય છે તે બધા અનુષ્ટુપ છંદમાં છે. તો મિત્રો, આ થઈ આપણી પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્લોકોની સમજૂતી જોઈએ. વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વતઃ ચેવ ગચ્છતિ ન યદુષ્ટેશ માર્ગ અસ્તિ તસ્માત પાદપાહા. વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વતઃ ચેવ ગચ્છતિ ન યદૃષ્ટિચ
मार्गो अस्ति तस्मात् पश्यन्ति पादपाहा। तो मित्रों જોઈએ વલ્લી એટલે કે વેલ, વલ્લી એટલે કે વેલ, વલ્લી એટલે કે વેલ, વલ્લી એટલે વેલ, વૃક્ષમ એટલે કે વૃક્ષને, વૃક્ષમ એટલે કે વૃક્ષને, વૃક્ષમ એટલે વૃક્ષને, વેષ્ટયતે, વેષ્ટયતે એટલે કે વીંટળાય છે, વેષ્ટયતે એટલે વીંટળાય છે, વલ્લી વૃક્ષમ વેષ્ટયતે એટલે કે વેલ વૃક્ષને વીંટળાય છે, વલ્લી વૃક્ષમ વેષ્ટયતે એટલે કે વેલ વૃક્ષને વીંટળાય છે. અને સર્વતઃ ચેવ એટલે કે ચારે તરફ, સર્વતઃ ચેવ, સર્વત એટલે કે ચારે બાજુ, બધી જ બાજુ, ચો તરફ એટલે ચારે બાજુ, સર્વતઃ એવ એટલે કે વૃક્ષ ઉપર ચારે તરફ, સર્વતઃ ચેવ એટલે વૃક્ષ તરફ, ચારે તરફ અથવા ચો તરફ, સર્વતઃ ચેવ એટલે વૃક્ષ ઉપર ચારે તરફ, ગચ્છતિ એટલે જાય છે, ગચ્છતિ એટલે જાય છે, ગચ્છતિ એટલે જાય છે, વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વતઃ ચેવ ગચ્છતિ એટલે વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે વૃક્ષ ઉપર ચારે તરફ જાય છે, વેલ વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષ પર ચારે તરફ જાય છે. ન હિ દ્રષ્ટેહ ચ, ન હિ દ્રષ્ટેહ ચ એટલે કે તેને દ્રષ્ટિ ન હોવા છતાં, નહીં દ્રષ્ટેહ ચ એટલે તેને દ્રષ્ટિ ન હોવા છતાં, નહીં દ્રષ્ટેહ ચ એટલે કે તેને દ્રષ્ટિ ન હોવા છતાં, નહીં દ્રષ્ટેહ ચ એટલે તેને દ્રષ્ટિ ન હોવા છતાં, માર્ગાસ્તિ એટલે કે માર્ગ મળી રહે છે, માર્ગાસ્તિ એટલે માર્ગ મળી રહે છે, માર્ગ અસ્તિ એટલે માર્ગ મળી રહે છે, કે તેને દ્રષ્ટિ ન હોવા છતાં માર્ગ મળી રહે છે. તસ્માત એટલે કે તેથી, તસ્માત એટલે તેથી, તસ્માત એટલે તેથી, તસ્માત એટલે તેથી, પાદપાહા એટલે કે વૃક્ષો, પાદપાહા એટલે વૃક્ષો, પાદપાહા એટલે વૃક્ષો, પશ્યંતી એટલે કે જુએ છે, પશ્યંતી એટલે જુએ છે, પશ્યંતી એટલે જુએ છે. મિત્રો પહેલી લાઈનમાં પહેલી લાઈનના ક્રમ છે અને બીજી લાઈનમાં બીજી લાઈનના ક્રમ છે, તો આપણે ક્રમ પ્રમાણે ભાષાંતર લખવાનું છે. વલ્લી વૃક્ષમ વેષ્ટયતે એટલે કે વેલ વૃક્ષને વીંટળાય છે, વલ્લી વૃક્ષમ વેષ્ટયતે એટલે વેલ વૃક્ષને વીંટળાય છે, સર્વતઃ ચેવ ગચ્છતિ અને વૃક્ષ ઉપર ચારે તરફ જાય છે, સર્વતઃ ચેવ ગચ્છતિ અને વૃક્ષ ઉપર ચારે તરફ જાય છે, નહીં દ્રષ્ટિ ચ એટલે કે તેને દ્રષ્ટિ ન હોવા છતાં, નહીં દ્રષ્ટિ ચ એટલે કે તેને દ્રષ્ટિ ન હોવા છતાં, માર્ગ અસ્તિ એટલે માર્ગ મળી રહે છે, માર્ગ અસ્તિ એટલે માર્ગ મળી રહે છે, તસ્માત પશ્યતિ પાદપાહા તેથી વૃક્ષો માર્ગ જુએ છે, તસ્માત પશ્યતિ પાદપા તેથી વૃક્ષો માર્ગ જુએ છે. મિત્રો આખું ભાષાંતર જોઈએ. વેલ વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષ ઉપર ચારે તરફ જાય છે, તેને દ્રષ્ટિ ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે, તેથી વૃક્ષ માટે વૃક્ષ માર્ગ જુએ છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો શ્લોક પૂર્ણ કર્યો.
ત્યારબાદ આપણે બીજો શ્લોક જોઈએ. પુણ્યઃ અપુણ્યેસ્તથા ગંધ ધૂપેહિ ચ વિવિધે અપી અરોગાઃ પુષ્પિતા સંતિ તસ્માત છિદ્રંતિ પાદપાઃ. પુણ્યઃ પુણ્યસ્તથા પુણ્યા પુણ્યેસ્તથા એટલે કે પુણ્ય પાપ અને પુણ્યના, પુણ્યા પુણ્યેસ્તથા એટલે પાપ અને પુણ્યના, પુણ્યા પુણ્યેસ્તથા એટલે પાપ અને પુણ્યના, ગંધેહિ ધૂપે ચ એટલે કે ગંધથી તેમજ, ગંધેહિ એટલે કે ગંધથી, ગંધેહિ એટલે કે ગંધથી, વિવિધે અપી એટલે વિવિધ પ્રકારના, વિવિધે અપી એટલે વિવિધ પ્રકારના, ધૂપેહિ એટલે ધૂપ વળી, ધૂપેહિ એટલે ધૂપ વળી, પુણ્યા પુણ્યસ્તથા એટલે કે પાપ અને પુણ્યના, ગંધેહિ શબ્દ મિત્રો માત્ર લેવાનો, ગંધેહિ એટલે કે ગંધથી તેમજ, ગંધેહિ એટલે ગંધથી તેમજ, વિવિધે અપી એટલે વિવિધ પ્રકારના, વિવિધે અપી એટલે વિવિધ પ્રકારના, ધૂપેહિ ચ એટલે કે સુગંધિત ધૂપ વળી, ધૂપેહિ ચ એટલે વિવિધ પ્રકારના સુગંધિત ધૂપ વળી, પુણ્યા પુણ્યેસ્તથા ગંધે ધૂપેહિ ચ વિવિધે અપી એટલે પાપ અને પુણ્યના ગંધથી તેમજ વિવિધ પ્રકારના સુગંધિત ધૂપ વળી, પુષ્પિતાઃ એટલે કે પુષ્પોથી યુક્ત થયેલા અથવા પુષ્પોવાળા વૃક્ષો, પુષ્પિતાઃ એટલે પુષ્પોથી યુક્ત થયેલા અથવા ફૂલોવાળા, પુષ્પિતાઃ એટલે પુષ્પોથી યુક્ત થયેલા અથવા પુષ્પોવાળા, પાદપાઃ એટલે કે વૃક્ષો, પાદપાઃ એટલે વૃક્ષો, પાદપાઃ એટલે કે વૃક્ષો, પાદપાઃ એટલે વૃક્ષો, અરોગાઃ એટલે નિરોગી રહે છે, અરોગાઃ એટલે નિરોગી રહે છે, અરોગાઃ એટલે નિરોગી રહે છે, પુષ્પોથી યુક્ત થયેલા વૃક્ષો નિરોગી રહે છે અથવા પુષ્પોવાળા વૃક્ષો નિરોગી રહે છે. તસ્માત છિદ્રંતિ પાદપાઃ સંતિ એટલે કે આ રીતે વૃક્ષો પુષ્પો દ્વારા સૂંઘે છે. પાદપાઃ તસ્માત એટલે કે તે રીતે, તસ્માત એટલે કે તે રીતે. મિત્રો પાદપા શબ્દ બીજી વાર પણ લેવાનો છે. તસ્માત એટલે કે તેથી અથવા આ રીતે, તસ્માત એટલે કે તેથી, પાદપાઃ એટલે કે વૃક્ષો, પાદપાઃ એટલે કે વૃક્ષો, છિદ્રંતિ સંતિ, છિદ્રંતિ સંતિ એટલે કે પુષ્પો દ્વારા સૂંઘે છે, સંતિ એટલે છે, છિદ્રંતિ એટલે સૂંઘે અને સંતિ એટલે છે, તેથી વૃક્ષો પુષ્પો દ્વારા સૂંઘે છે. મિત્રો ફરીવાર જોઈએ. પુણ્યા પુણ્યેસ્તથા એટલે કે પાપ અને પુણ્યના ગંધથી, પુણ્યા પુણ્યેસ્તથા એટલે કે પાપ અને પુણ્યના, ગંધેહિ એટલે ગંધથી તેમજ, વિવિધે અપી એટલે વિવિધ પ્રકારના સુગંધિત ધૂપ વડે, વિવિધે અપી એટલે વિવિધ પ્રકારના સુગંધિત ધૂપ વડે, ધૂપેહિ ચ એટલે કે ધૂપ વડે, પુષ્પિતાઃ એટલે કે પુષ્પોથી યુક્ત થયેલા વૃક્ષો, પુષ્પિતાઃ એટલે પુષ્પોથી યુક્ત થયેલા વૃક્ષો, અરોગાઃ એટલે નિરોગી રહે છે, અરોગાઃ એટલે નિરોગી રહે છે. તસ્માત
એટલે તેથી અથવા આ રીતે. તસ્માત એટલે તેથી અથવા આ રીતે. પાદપાહા એટલે વૃક્ષો. પાદપાહા એટલે વૃક્ષો. વૃક્ષો પુષ્પો દ્વારા છિદ્રંતી એટલે સૂંઘે અને સંતિ એટલે છે. અરોગા પુષ્પિતા સંતિ તસ્માત છિદ્રંતી પાદપાહા. વિવિધ પુષ્પોથી યુક્ત થયેલા વૃક્ષો નિરોગી રહે છે અને આ રીતે વૃક્ષો પુષ્પો દ્વારા સૂંઘે છે. મિત્રો બરાબર ધ્યાન રાખજો. આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. પુણ્યાપુણ્યસ્તથા એટલે પાપ અને પુણ્યના ગંધેહી એટલે ગંધથી, વિવિધે અપી એટલે વિવિધ પ્રકારના, ધૂપેહી ચ એટલે સુગંધિત ધૂપ વળી, પુષ્પિતા અરોગા એટલે પુષ્પોથી યુક્ત થયેલા અથવા પુષ્પોવાળા વૃક્ષો અરોગા એટલે નિરોગી રહે છે. તસ્માત એટલે તેથી અથવા આ રીતે. પાદપાહા એટલે કે વૃક્ષો, પુષ્પિતા એટલે કે પુષ્પો દ્વારા, છિદ્રંતી એટલે સૂંઘે અને સંતિ એટલે છે. પાપ અને પુણ્યના ગંધથી તેમજ વિવિધ પ્રકારના સુગંધિત ધૂપ વળી પુષ્પોથી યુક્ત થયેલા વૃક્ષો નિરોગી રહે છે. આ રીતે વૃક્ષો પુષ્પો દ્વારા સૂંઘે છે. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. ત્યાર પછીનો મિત્રો શ્લોક જોઈએ. પાદેહી સલીલ પાનઃ ચ વ્યાધિનામ ચાપી દર્શનાર્થ વ્યાધિ પ્રતિક્રિયાત્વાચ વિદ્યતે રસનમ દ્રુમે. પાદેહી એટલે કે વૃક્ષ પોતાના મૂળ દ્વારા. પાદેહી એટલે વૃક્ષ પોતાના મૂળ દ્વારા. પાદેહી એટલે વૃક્ષ પોતાના મૂળ દ્વારા. સલીલ પાન, સલીલ એટલે જળ અથવા પાણી અને પાન એટલે પીવાને કારણે. સલીલ પાનાચ એટલે પાણી પીવાને કારણે. સલીલ પાનાચ એટલે પાણી પીવાના કારણે. પાદેહી સલીલ પાનાચ એટલે વૃક્ષ પોતાના મૂળ દ્વારા પાણી પીવાના કારણે. પાદેહી એટલે વૃક્ષ પોતાના મૂળ દ્વારા. સલીલ પાનઃ ચ એટલે પાણી પીવાને કારણે. વૃક્ષ પોતાના મૂળ દ્વારા પાણી પીવાના કારણે. ચાપી એટલે અને વળી. ચાપી એટલે અને વળી. ચાપી એટલે અને વળી. વ્યાધિનામ એટલે રોગોના. વ્યાધિ એટલે રોગ. વ્યાધિનામ એટલે રોગોના. વ્યાધિનામ એટલે રોગોના. વ્યાધિનામ એટલે રોગોના. દર્શનાત એટલે કે દેખાવાથી. દર્શનાત એટલે દેખાવાથી. દર્શનાત એટલે દેખાવાથી. પાદેહી સલીલ પાનાચ વ્યાધિનામ ચાપી દર્શનાત એટલે વૃક્ષ પોતાના મૂળ દ્વારા પાણી પીવાના કારણે અને વળી રોગોના દેખાવાથી. અને વળી રોગોના દેખાવાથી. વૃક્ષ પોતાના મૂળ દ્વારા પાણી પીવાના કારણે અને રોગોના દેખાવાથી. વ્યાધિ પ્રતિક્રિયત્વાચ. વ્યાધિ પ્રતિક્રિયત્વાચ એટલે કે રોગનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. વ્યાધિ એટલે કે રોગનો, પ્રતિક્રિયત એટલે કે પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. વ્યાધિ પ્રતિક્રિયત્વાચ એટલે રોગનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. રોગનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. વ્યાધિ પ્રતિક્રિયત્વાચ એટલે રોગનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. દ્રુમે એટલે વૃક્ષમાં. દ્રુમે એટલે કે વૃક્ષમાં. દુમે એટલે વૃક્ષમાં. રસનમ એટલે કે રસેન્દ્રિય અથવા જીભ. રસનમ એટલે રસેન્દ્રિય અથવા જીભ. રસનમ
એટલે રસેન્દ્રિય અથવા જીભ, અને વિદ્યતે એટલે રહેલી છે. વિદ્યતે એટલે રહેલી છે. વિદ્યતે એટલે રહેલી છે. વ્યાધિ પ્રતિક્રિયત્વાચ વિદ્યતે રસનમ દ્રુમે, એટલે રોગનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે વૃક્ષમાં રસેન્દ્રિય અથવા જીભ રહેલી છે. મિત્રો ફરીવાર જોઈએ. પાદેહી એટલે કે વૃક્ષ પોતાના મૂળ દ્વારા, પાદેહી એટલે વૃક્ષ પોતાના મૂળ દ્વારા. સલીલ પાનચ એટલે કે પાણી પીવાને કારણે, સલીલ પાનચ એટલે પાણી પીવાને કારણે. ચાપી એટલે અન્યવળી, ચાપી એટલે અન્યવળી. વ્યાધિનામ એટલે કે રોગોના દેખાવાથી, વ્યાધિનામ એટલે રોગોના, અને દર્શનાથ એટલે દેખાવાથી. વૃક્ષ પોતાના મૂળ દ્વારા પાણી પીવાના કારણે, અન્યવળી રોગોના દેખાવાથી. વ્યાધિ પ્રતિક્રિયત્વાચ એટલે કે રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. વ્યાધિ પ્રતિક્રિયત્વાચ એટલે રોગનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. દ્રુમે એટલે વૃક્ષમાં, દ્રુમે એટલે વૃક્ષમાં. રસનમ એટલે જીભ અથવા રસેન્દ્રિય, રસનમ એટલે જીભ અથવા રસેન્દ્રિય. વિદ્યતે એટલે રહેલી છે, વિદ્યતે એટલે રહેલી છે. આખું ભાષાંતર જોઈએ કે વૃક્ષ પોતાના મૂળ દ્વારા પાણી પીવાને કારણે અને વળી રોગોના દેખાવાથી રોગનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે વૃક્ષમાં રસેન્દ્રિય રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો શ્લોક આપણે જોયો. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. વકત્રેણ ઉત્પલનાલેન યથોર્ધ્વમ જલમ આદિત તથા પવન સંયુક્તમ પાદેહી પીબતી પાદપઃ. ઉત્પલઃ, ઉત્પલ એટલે કે કમળની, ઉત્પલ એટલે કે કમળની, ઉત્પલ એટલે કે કમળની, ઉત્પલ એટલે કે કમળની. નાલેન એટલે કે દાંડીવાળા, નાલેન એટલે દાંડીવાળા. વકત્રેણ ઉત્પલ, ઉત્પલ એટલે મિત્રો કમળ થાય, અને નાલેન એટલે દાંડીવાળા, એટલે કે કમળની દાંડીવાળા. ઉત્પલ નાલેન એટલે કે કમળની દાંડીવાળા, ઉત્પલ નાલેન એટલે કમળની દાંડીવાળા. વકત્રેણ એટલે મુખથી, વકત્રેણ એટલે મુખ, મોઢું. વકત્રેણ એટલે મુખથી, વકત્રેણ એટલે મુખથી. કમળની દાંડીવાળા મુખથી. ઉત્પલ નાલેન વકત્રેણ એટલે કમળની દાંડીવાળા મુખથી. જલમ આદેત, જલમ, જલમ એટલે કે પાણી, જલમ એટલે કે પાણી. માત્ર જલમ શબ્દ લેવાનો છે. જલમ એટલે કે પાણી. યથા ઉર્ધ્વમ એટલે કે જેમ ઉપર તરફ. યથો ઉદ્ધ્વમ, યથા વત્તા ઉદ્ધ્વમ, યથા એટલે જેમ અને ઉર્ધ્વમ એટલે કે ઉપર તરફ, જેમ ઉપર તરફ. આદદ્યેત એટલે કે ખેંચે છે, આદદ્યેત એટલે ખેંચે છે. મિત્રો ફરીવાર ક્રમ પ્રમાણે જોઈએ. ઉત્પલ એટલે કે કમળની, ઉત્પલ એટલે કમળની. નાલેન એટલે કે દાંડીવાળા, નાલેન એટલે દાંડીવાળા. વકત્રેણ એટલે મુખથી, વકત્રેણ એટલે મુખથી. જલમ એટલે કે પાણી, જલમ એટલે કે પાણી. યથા ઉર્ધ્વમ એટલે કે જેમ ઉપર તરફ, યથા ઉર્ધ્વમ એટલે કે જેમ ઉપર તરફ.
આદદ્યેત એટલે કે ખેંચે છે. આદદ્યેત એટલે ખેંચે છે. વૃક્ષ કમળની દાંડીવાળા મુખથી પાણી ઉપર તરફ ખેંચે છે. વૃક્ષ કમળની દાંડીવાળા મુખથી પાણી ઉપર તરફ ખેંચે છે. તથા એટલે કે તે જ રીતે, તથા એટલે કે તે જ રીતે, તથા એટલે કે તે જ રીતે, તથા એટલે તે જ રીતે પવન સંયુક્તમ, પવન સંયુક્ત એટલે પવન અને પ્રાણથી યુક્ત. પવન સંયુક્તમ એટલે પવન અને પ્રાણથી યુક્ત. પવન સંયુક્તમ એટલે પવન અને પ્રાણથી યુક્ત. તેવી જ રીતે પવન અને પ્રાણથી યુક્ત પાદપઃ એટલે કે વૃક્ષ. પાદપઃ એટલે વૃક્ષ. પાદેહી એટલે પગ દ્વારા, પગ એટલે મૂળ, વૃક્ષોનો પગ એટલે મૂળ. પાદેહી એટલે વૃક્ષ દ્વારા અથવા વૃક્ષ મૂળ પગ દ્વારા. પીબતી એટલે પાણી પીવે છે. પીબતી એટલે પાણી પીવે છે. તથા પવન સંયુક્તમ પાદેહી પીબતે પાદપઃ. તથા એટલે કે તે પ્રમાણે અથવા આ રીતે. તથા એટલે તે પ્રમાણે. પવન સંયુક્ત એટલે પવન અને પ્રાણથી યુક્ત. પવન સંયુક્ત એટલે પવન અને પ્રાણથી યુક્ત. પાદપઃ એટલે કે વૃક્ષ. પાદપઃ એટલે વૃક્ષ. પાદેહી એટલે મૂળ દ્વારા. પાદેહી એટલે મૂળ દ્વારા. અને પીબતી એટલે પાણી પીવે છે. તો મિત્રો આખો શ્લોક જોઈએ. ઉત્પલ નાલેન એટલે કે વૃક્ષ કમળની દાંડીવાળા, વકત્રેણ એટલે મુક્તિ, વૃક્ષ કમળની દાંડીવાળા મુક્તિ. જલમ એટલે પાણીને. યથા ઉર્ધ્વમ એટલે કે જેમ ઉપર તરફ. આદદ્યેત એટલે કે ખેંચે છે. તથા એટલે તેવી જ રીતે. પવન સંયુક્તમ એટલે પવન અને પ્રાણથી યુક્ત. પાદપઃ એટલે કે વૃક્ષ. પાદેહી એટલે પગ દ્વારા અથવા મૂળ વડે. પીબતી એટલે પાણી પીવે છે. એટલે કે વૃક્ષ કમળની દાંડીવાળા મુખથી પાણી ઉપર તરફ ખેંચે છે, તેમ પવન અને પ્રાણથી યુક્ત વૃક્ષ પગ દ્વારા મૂળ દ્વારા પાણી પીવે છે. ત્યારબાદ મિત્રો પાંચમો શ્લોક જોઈએ.